નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમને ક્યારેક એમ લાગે છે કે તમારા માતા પિતા તમને સમજતા નથી, અથવા તો તમારા ફ્રેન્ડ્સ છે, તમારા ટીચર્સ છે, એમની એક્સપેક્ટેશન તમારી પાસે બહુ વધી જાય છે? મિત્રો, ટીનેજ એ જીવનનો એક એવો તબક્કો છે કે જ્યાં એક્સાઇટમેન્ટ છે, પ્રેશર છે, કન્ફ્યુઝન છે, બધું એક સાથે આવે છે. ઘણા બધા લોકોની એક્સપેક્ટેશન તમારી પાસે વધી જતી હોય છે અને તમે આ એક એવા સુવર્ણ કાળમાંથી પસાર થઈ રહ્યા હોય છે જ્યાં તમે પોતે નિર્ણય નથી લઈ શકતા કે મારે શું કરવું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે ટોપિક છે એ પણ આ જ છે, ટ્યુન અપ 14. તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ અહીંયા કેટલાક કાઉન્સેલર આપી રહ્યા છે. ઘણા બધા પ્રશ્નો છે અને આ એડોલેસન્ટ સ્ટેજમાં એટલે કે તરુણાવસ્થામાં બાળકને જે પણ પ્રકારના પ્રશ્નો મૂંઝવતા હોય એ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન અહીંયા એક કન્વર્જેશન સ્વરૂપે એટલે કે વાતચીત સ્વરૂપે લાવવાનો પ્રયત્ન કરેલો છે. તો ચાલો વધારે પડતો સમય બગાડતા નથી અને કરીએ સીધા વિડીયોની શરૂઆત. સૌથી પહેલા આપણે મેઇન કેરેક્ટર્સ વિશે વાત કરી લઈએ. અહીંયા જે સલાહકાર છે કે જે ટીનેજર્સના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરે છે, એવા જે સલાહકાર છે કોણ છે? એમાં એક છે ડોક્ટર નાસિર મંસૂરી, કે જે એક સાયકોલોજિસ્ટ છે, એક મનોવિજ્ઞાની છે કે જે બાળકોના પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર છે. એક છે ડોક્ટર મિસિસ સેલત, કે જે એજ્યુકેશનિસ્ટ છે, એક શિક્ષણ શાસ્ત્રી છે. એ બાળકોના જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ છે ડોક્ટર મંજુ શ્રોફ. આ મંજુ શ્રોફ એક ડાયટિશિયન છે, આહાર શાસ્ત્રી છે, એટલે કે આપણી જે ભોજનની જે બાબતો છે, આપણે ખાઈએ છીએ એને લઈને જેટલા પ્રશ્નો છે એ બધાનું સોલ્યુશન ડોક્ટર મંજુ શ્રોફ લઈને આવવાના છે. અને સાથે સાથે પ્રોફેસર રે મેકી, એક ઓનલાઈન જોડાયેલા એક સલાહકાર છે યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ, કે જે બાળકો ઇન્ટરનેશનલ એટલે વૈશ્વિક સ્તરે જે બાળકો છે, આપણી જેમ બીજા ઘણા બધા બાળકો છે જે વિદેશમાં ભણી રહ્યા છે, તો એમને લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન એ પ્રોફેસર રે મેકી આપણી સાથે જોડાયેલા છે, તો એ લાવશે. હવે યુનિટ તરફ આગળ વધીએ. યસ, એન્કર. જો સૌથી પહેલો જ આપણને એક નામ આપેલું છે એન્કરનું. એન્કર કોણ? એન્કર ઇટ મીન્સ, તમે જો અહીંયા છે માઇક લઈને બોલતા હોય ને, કોઈ ફંક્શન હોય તો ફંક્શનની શરૂઆત જે કરતા હોય એને એન્કર કહેવાય. આપણને કહે છે ગુડ મોર્નિંગ એવરીબડી. અહીંયા મોર્નિંગ છે, ગુડ મોર્નિંગ એવરીબડી. On behalf of Anand Vihar School, I, Anuj Bhatt, the coordinator of the Career and Counseling Cell, welcome you all to this seminar. Bring out your best to counsel the students and their parents. શરૂઆતમાં જે એન્કર છે એ શું કહે છે કે દરેકને ગુડ મોર્નિંગ વિશ કરે છે અને કહે છે ઓન બિહાફ ઓફ, એટલે કે આનંદ વિહાર સ્કૂલના વતી. એન્કરનું નામ શું છે? અનુજ ભટ્ટ. એ અનુજ ભટ્ટ વેલકમ કરે છે. અનુજ ભટ્ટ કોણ છે? તો કે કોઓર્ડિનેટર ઓફ કરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ, એટલે કોઓર્ડિનેટર છે, એક મુખ્ય વ્યક્તિ છે કરિયર અને કાઉન્સેલિંગ સેલ વિભાગના એક વ્યક્તિ છે કે જે એમનું આયોજન આજે થયેલું છે. એ સેમિનારનું નામ છે બ્રિંગ આઉટ યોર બેસ્ટ. પોતાનામાં રહેલું જે બેસ્ટ છે એને બહાર કાઢો. આવું એક ટાઇટલ આપેલું છે આજના સેમિનારનું. એટલે કે સેમિનારનું આયોજન થયું છે અને એ સેમિનારનું નામ છે બ્રિંગ આઉટ યોર બેસ્ટ ટુ કાઉન્સિલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, કે જેમાં સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને સલાહ આપવાની છે, કાઉન્સેલ કરવાના છે. એમના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન એ આજના સેશનમાં થવાનો છે. વી આર હેપી ટુ હેવ વિથ અસ ઓન ધ પેનલ. અત્યારે જ આપણે વાત કરી, અનુજ એ જે એન્કર છે એ પણ આપણને કહે છે કે મને ખરેખર બહુ ખુશી થાય છે કે આજે આપણી સાથે આપણી પેનલમાં કોણ કોણ છે? તો કે ડોક્ટર નાસિર મંસૂરી છે, કે જે પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ છે, એક મનોવૈજ્ઞાનિક છે. ડોક્ટર મિસિસ સેલત, અ પ્રોમિનન્ટ એજ્યુકેશનિસ્ટ ઇન ગુજરાત. ગુજરાતના એક પ્રોમિનન્ટ એટલે કે અગ્રણી એવા એ શિક્ષણ શાસ્ત્રી છે. ડોક્ટર મંજુ શ્રોફ, અ વેલ નોન ડાયટિશિયન, એક આહાર શાસ્ત્રી છે. એન્ડ પ્રોફેસર રે મેકે, who is online from University of Edinburgh.
કે જે યુનિવર્સિટી ઓફ એડિનબર્ગથી જોડાયેલા છે. એ કોણ છે? તો કે પ્રોફેસર રે મેકે, જેની ચર્ચા આપણે શરૂઆતમાં જ કરી લીધી કે આ 4 મુખ્ય પાત્ર છે કે જે 4 લોકો આપણા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવશે. આગળ વધીએ. would take your questions and solve your queries on study habits and preparing for the exam. કેવા પ્રકારના પ્રશ્નો પૂછવાના છે? તો કે would take your questions, તમારા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરશે. કયા પ્રશ્નો? તો કે સ્ટડી હેબિટ્સ, તમને ભણવામાં જે ટેવ છે, તમારી ભણવાની ટેવ, એ ભણવાની ટેવ તમારે કઈ રીતે સુધારવી જોઈએ એના ઉપર ચર્ચા થશે. એન્ડ પ્રિપેરિંગ ફોર ધ એક્ઝામ, અને પરીક્ષા નજીક આવી રહી છે તો પરીક્ષા માટે તમે કઈ રીતે તૈયારી કરશો, કેવા પ્રકારનું ટાઈમ ટેબલ બનાવશો, કેવા પ્રકારના ગોલ ધ્યેય નક્કી કરશો, આ દરેકે ચર્ચા આજે આ વિડીયોમાં એ લોકો કરવાના છે. મે આઈ રિક્વેસ્ટ ધ પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ મિસ્ટર સુધીર શાહ ટુ ઇન્ટ્રોડ્યુસ એન્ડ વેલકમ ધ ગેસ્ટ. ત્યારબાદ એ એન્કર અનુજ એ રિક્વેસ્ટ કરે છે પ્રિન્સિપલને. કયા પ્રિન્સિપલ? તો કે જે સ્કૂલ છે આનંદ વિહાર, હે ને, એ સ્કૂલના પ્રિન્સિપલને રિક્વેસ્ટ કરે છે, એમનું નામ છે સુધીર શાહ, ટુ ઇન્ટ્રોડ્યુસ એન્ડ વેલકમ ધ ગેસ્ટ. ગેસ્ટ એટલે આજના જે મહેમાનો છે એ મહેમાનોનું સ્વાગત અને એમનું ઇન્ટ્રોડક્શન આપવા માટે અનુજ એ કોને બોલાવે છે? તો કે પ્રિન્સિપલને બોલાવે છે. એટલે મિસ્ટર શાહ આવીને કહે છે, ઓનરેબલ ડિગ્નિટરીઝ ઓન ધ ડાયસ, પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ટુ ઓલ પ્રેઝન્ટ હિયર. પોતાની સ્પીચની શરૂઆત કરતા પ્રિન્સિપલ કહે છે ઓનરેબલ. ઓનરેબલનો મતલબ શું થાય? માનનીય. ડિગ્નિટરીઝ એટલે મહાનુભાવ. આ શબ્દ યાદ રાખજો, ડિગ્નિટરીઝ. ડિગ્નિટરીઝનો મતલબ શું થાય? તો કે મહાનુભાવ. સ્ટેજ ઉપર બિરાજમાન મહાનુભાવો, પેરેન્ટ્સ માતા પિતા અને બાળકો દરેકને શું વિશ કરે છે? ગુડ મોર્નિંગ વિશ કરે છે. જેટલા લોકો અહીંયા પ્રેઝન્ટ છે એ દરેકને ગુડ મોર્નિંગ. Though it is winter now, many parents and students might be perspiring with the thought of exams approaching in March. ભલે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, એ કહે છે though it is winter now, ભલે અત્યારે શિયાળો ચાલી રહ્યો હોય, પરંતુ ઘણા બધા એવા માતા પિતા અને ઘણા બધા એવા બાળકો છે કે જેમને અત્યારે પરસેવો વળતો હશે. કેમ? Because with the thought of exams approaching in March, કારણ કે માર્ચમાં પરીક્ષા આવી રહી છે અને માર્ચમાં પરીક્ષા આવવાની હોય તો અત્યારથી ટેન્શન થવા લાગે. બોર્ડની પરીક્ષા માર્ચમાં નોર્મલી આપણા ગુજરાતમાં આવતી હોય તો એ સમયગાળાને લઈને તમે જો આ પાઠ આપણને બહુ અંતે જ મૂકેલો છે, એટલે જાન્યુઆરીના એન્ડ સુધીમાં તમે આ પાઠ ભણતા હોય અથવા તો ડિસેમ્બરના એન્ડ સુધીમાં આ પાઠ ભણતા હોય તો ઓબ્વિયસ છે આ જ સમયગાળો છે. ભલે શિયાળો ચાલતો હોય પરંતુ ઘણા ખરાને પરસેવો એટલા માટે ઉતરતો હશે કારણ કે પરીક્ષા માર્ચમાં આવી રહી છે. બાળક ટેન્શનમાં છે, માતા પિતા ટેન્શનમાં છે કે શું કરવું. તો એ બધા પ્રશ્નોના જવાબ આજની આ કોન્ફરન્સમાં આપણને મળવાના છે. આગળ, it is observed that unanswered questions of the students and the expectation of the parents not only lead to stress but also create apathy and boredom for studies. બહુ સરસ મજાની વાત મિસ્ટર શાહ કરે છે કે એવું ઓબ્ઝર્વ કરવામાં આવેલું છે that unanswered question of students, બાળક ક્યારેક એવા પ્રશ્નો પૂછતો હોય છે કે જે પ્રશ્નોના જવાબ એને મળતા નથી. એટલા માટે કહે છે unanswered question of the students, બાળકના ન અપાયેલા જવાબ, and expectations of the parents, અને માતા પિતાની અપેક્ષા એ ફક્ત સ્ટ્રેસ નથી લઈને આવતી. સ્ટ્રેસ એટલે શું? તણાવ, ચિંતા. એ ફક્ત ચિંતા નથી લઈને આવતી પણ સાથે સાથે ઉદાસીનતા, એપેથી અને કંટાળો ક્રિએટ કરે છે. કારણ કે ભણવાની બાબત જ્યારે આવે ને ત્યારે બાળકને ભણવાથી રસ ઉઠી જતો હોય, એને ઘણા બધા પ્રશ્નો મનમાં હોય પરંતુ એને ખ્યાલ ન હોય કે આ પ્રશ્નો કોને પૂછવા છે. તો એટલા જ માટે આ જે 4 મહાનુભાવો છે એ 4 મહાનુભાવો આજે આપણી સમક્ષ હાજર થયા છે કે જેથી કરીને માતા પિતા છે બાળકોના મનમાં જે પ્રશ્નો છે એ એમને પૂછી શકે. એટલે મિસ્ટર શાહ કહે છે કે એમના પ્રશ્નના ન અપાયેલા જવાબ અને માતા પિતાની અપેક્ષાઓ એ ફક્ત ને ફક્ત ચિંતા ક્રિએટ નથી કરતા પરંતુ સાથે સાથે ભણવા માટે ઉદાસીન બનાવે છે અને ભણવા માટે કંટાળો લાવે છે. The purpose of this seminar is to guide parents and
students and come out with possible do's and don'ts during studies and exam. આ સેમિનારનો હેતુ જ એ છે કે જેથી કરીને માતા પિતાને ગાઈડન્સ આપી શકાય, સ્ટુડન્ટ્સને ગાઈડન્સ આપી શકાય અને એક પોસિબલ ડૂઝ અને ડોન્ટ્સ એટલે કે એવા કોઈક કાર્ય કરવા જોઈએ અને એવા કોઈ કાર્ય ન કરવા જોઈએ એનું એક પોસિબલ લિસ્ટ બનાવવાનું છે, જેથી કરીને ભણતર અને જે પરીક્ષા છે એ બંનેમાં એ ઉપયોગી થઈ શકે. કેટલાક ડૂઝ એટલે કરવા જેવા કાર્ય અને કેટલાક ડોન્ટ્સ કે જે કાર્ય નથી કરવાના, એવા કેટલાક પ્રશ્નોની ચર્ચા આજે આ પાઠમાં થવાની છે. I am indeed happy to welcome Dr. Nasir Mansoori, a practicing clinical psychologist from Vadodara. જો આપણને કહે છે કે મને ખરેખર ખુશી થાય છે સ્વાગત કરતા ડોક્ટર નાસિર મંસૂરીનું, કે જે એક પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ છે, એક મનોવૈજ્ઞાનિક છે. કોણ છે? એક મનોવૈજ્ઞાનિક છે કે જે વડોદરાથી આવી રહ્યા છે. Dr. Mansoori has been associated with Lotus Group of Schools for 13 years and helps hundreds of students and parents every year. એ કહે છે કે ડોક્ટર નાસિર મંસૂરી કે જે લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે છેલ્લા 13 વર્ષથી જોડાયેલા છે અને ઘણા ખરા હજારોથી વધારે એવા બાળકો છે, માતા પિતાઓ છે કે જેમને એ દર વર્ષે કંઈક ને કંઈક પ્રકારની મદદ કરે છે, ગાઈડન્સ આપે છે. કારણ કે એક બાળકના જીવનમાં એક સાયકોલોજિસ્ટનું બહુ મહત્વ છે, ખરેખર બહુ મહત્વ છે. બાળકના દિમાગમાં શું ચાલી રહ્યું છે એ માતા પિતા કરતાં વધારે સાયકોલોજિસ્ટ જાણી શકે છે. આગળ વધીએ. ડોક્ટર મિસિસ સેલત ઇઝ એન એમિનન્ટ એજ્યુકેશનિસ્ટ, ઓથર એન્ડ ટીચર ટ્રેનર. આપણે શરૂઆતમાં વાત કરી હતી કે ડોક્ટર મિસિસ સેલત એ કોણ છે, તો કે એક પ્રખર એવા પ્રખ્યાત એવા એજ્યુકેશનિસ્ટ તો છે, પણ સાથે સાથે એક લેખક પણ છે અને ટીચર ટ્રેનર પણ છે કે જે ટીચરને ટ્રેનિંગ પણ આપે છે. And we are indeed fortunate to have her as one of the academic advisors to our school. અને કહે છે ખરેખર we are indeed fortunate, અને અમે ખરેખર નસીબદાર છે કે ડોક્ટર મિસિસ સેલત એ અમારા એકેડેમિક એડવાઇઝર પણ છે. એટલે કે અમારી જે સ્કૂલ છે એ સ્કૂલના એકેડેમિક એડવાઇઝર તરીકે પણ ડોક્ટર મિસિસ સેલત એ કાર્યરત છે. It is truly said that special activities demand special food habit. અને ખરેખર એ સાચું કહેવાયેલું છે, ટ્રુલી એટલે કે સાચું કહેવાયેલું છે that special activity એક ચોક્કસ પ્રકારની ક્રિયા માટે ડિમાન્ડ સ્પેશિયલ ફૂડ હેબિટ એક ચોક્કસ પ્રકારનું ભોજનની ટેવ પાડવી એ જરૂરી છે. કારણ કે આપણે જીવનમાં રોજના ઘણા બધા કાર્યો કરવાના હોય છે અને એ દરેક પ્રકારના કાર્ય માટે એક ચોક્કસ પ્રકારનું ભોજન લેવું પણ જરૂરી છે. આવું પ્રિન્સિપલ મિસ્ટર શાહ કહે છે. There is a growing concern over what we eat these days. અને ખરેખર આજનો સૌથી મોટો એક ઉભરતો કોઈ પ્રશ્ન હોય તો એ આપણા ભોજનને લઈને છે. આપણે શું ખાઈએ છીએ એ જ એક સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે આજનો એક એવો યુગ આવી ગયો છે, એક એવો જમાનો આવી ગયો છે, એક દેખાદેખીનો જમાનો આવી ગયો છે. આજે આને પીઝા ખાધા તો મારે કાલે ખાવા જ પડશે. બસ તમે નામ લો. મને પણ ક્યારેક એવું થાય, કોઈ ફોન ઉપર હોય, વિડીયો કોલ ઉપર, અને એ જો પીઝા ખાતા હોય ને તો મનમાં એમ થઈ જાય કે ચાલ ને કાલે આપણે ખાઈ આવીએ. પીઝા છે, બર્ગર છે, સેન્ડવિચ છે, આ ફાસ્ટ ફૂડ તો દરેક જગ્યા ઉપર અઢળક થઈ ગયા છે. તમને એટલા ભાવે છે, મને એટલા ભાવે છે, પણ શું ખરેખર એ ફાસ્ટ ફૂડ આપણા સ્ટડી સાથે કનેક્ટેડ છે? એ અહીંયા જ આપણે શીખવાનું છે. There is a growing concern, કીધું ને હમણાં, આ એક ઉભરતો ચિંતાનો વિષય છે કે આજે આપણે શું ખાઈ રહ્યા છે. Many of you would doubt what food habits has to do with study habits and performance in the exam. તમને ક્યારેક એમ થતું હોય, ઘણા બધા બાળકો એવા છે કે જેને એમ થતું હોય કે મારા ખાવાને ને મારા ભણવાને અને મારા ભોજનને અને પરીક્ષાને શું લેવા દેવા. આવું ક્યારેક થાય કે હું શું ખાઉં છું એનાથી પરીક્ષામાં શું ફરક પડશે, હું શું ખાઉં છું એનાથી મારા વાંચવા ઉપર શું અસર થશે? ડેફિનેટલી થશે. અસર સીધી અસર છે અને એ સીધી અસર આજે આપણે આ પાઠમાં જાણીશું. You will come to know some interesting facts while interacting with Dr. Manju Shroff, a well-known dietitian.
અને જ્યારે તમે ડોક્ટર મંજુ શ્રોફ કે જે એક આહાર શાસ્ત્રી છે એની સાથે વાત કરશો ત્યારે તમને ઘણા બધા એવા સત્ય છે જે ફૂડ હેબિટને લઈને એ તમને આજે જાણવા મળશે. આગળ, in today's globalized world, distance is hardly a barrier in communication. In a today's globalized world, વિશ્વ આજે ગ્લોબલાઇઝ્ડ થઈ ગયું છે. આજે તમે જુઓ, પહેલાનો જમાનો હતો કે જ્યારે ફોન નહોતા, ધીરે ધીરે ફોન આવ્યા. હવે પહેલા ફોન કરવા માટે બહુ બધા પૈસા ચૂકવવા પડતા હતા. હવે તમે દુનિયાના કોઈ પણ ખૂણા ઉપર બેઠા બેઠા સામેના દુનિયાના બીજા કોઈ પણ ખૂણા પર બેઠીને વાત કરી શકો છો. આ શું છે? તો કે આ ટેકનોલોજી છે. અને એટલા જ માટે કહે છે ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ વર્લ્ડ, આજના વૈશ્વિક જગતમાં ડિસ્ટન્સ એટલે કે અંતર હાર્ડલી અ બેરિયર, ભાગ્યે જ કોઈ બેરિયર એટલે કે અવરોધ કરે છે કમ્યુનિકેશનમાં. કમ્યુનિકેશન એટલે વાતચીત. તમે દુનિયાના કોઈ પણ ખૂણા ઉપર બેઠા બેઠા કોઈની પણ સાથે વાત કરી શકો છો. વી હેવ પ્રોફેસર રે મેકે online from University of Edinburgh who may bring in his international experience working with students and parents. આપણી સાથે આજે ડોક્ટર પ્રોફેસર રે મેકે જોડાયેલા છે, ઓનલાઈન જોડાયેલા છે. ક્યાંથી? તો કે યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ, કે જે એમનો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સાથે કામ કરવાનો જે અનુભવ છે, માતા પિતા સાથે કામ કરવાનો જે અનુભવ છે એ આજે આપણી સાથે શેર કરવાના છે. I welcome you all, and without any further delay, I now invite students and parents to raise their question. Mr. શાહ આટલી વાત કરીને હવે માતા પિતા અને બાળકોને બોલાવે છે કે હવે આપણે વધારે પડતો સમય બગાડવો નથી અને સીધા આપણે કરીએ શરૂઆત કોની? તો કે તમારા પ્રશ્નોની. I welcome you all. હું દરેકનું સ્વાગત કરું છું. and without any further delay, વધારે પડતું વિલંબ ન કરીને હવે હું કોને ઇન્વાઇટ કરું છું? સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને ઇન્વાઇટ કરું છું કે એક એક કરીને પોતાના પ્રશ્ન પૂછે. એટલે એક બાળક ઊભો થાય છે. જો આ એક બાળક છે એ ઊભો થાય છે અને કહે છે, હેલો સર, આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10. માય ક્વેશ્ચન ઇઝ ટુ ડોક્ટર મંસૂરી. ભરત નામનો એક છોકરો ઊભો થાય છે અને એ કહે છે કે મારું નામ ભરત છે, હું 10મા ધોરણમાં ભણું છું અને મારો પ્રશ્ન એ કોને છે? ડોક્ટર મંસૂરીને છે. હવે ડોક્ટર મંસૂરી શું કહે છે જોઈએ. I read almost 6 hours a day. In spite of this, I hardly remember anything at the end of the day. બહુ એમ સિમ્પલ એક રીતે સમજીએ ને તો આ ભરતનો પ્રશ્ન નથી, આ દરેક બાળકનો પ્રશ્ન છે કે જે અત્યારે ટીનેજમાં છે, જે પોતાની તરુણાવસ્થામાંથી પસાર થઈ રહ્યા છે, એમના માટેનો આ પ્રશ્ન છે. શું કહે છે? I read almost 6 hours a day. હું લગભગ રોજના 6 કલાક જેટલું વાંચન કરું છું. ઇન સ્પાઇટ ઓફ, છતાં પણ, આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે. આટલું બધું કર્યા છતાં પણ દિવસના અંતે મને કંઈ યાદ નથી રહેતું. છે ને પ્રશ્ન? તમારો પણ છે ને? નાના તો નાના, મોટાનો પણ આવો પ્રશ્ન હોઈ શકે. યસ, આગળ જઈએ. ઇવન માય મોમ ગિવ્સ મી બ્રેન ટોનિક રેગ્યુલરલી. But how can I improve my retention? એ કહે છે ભરત કે even my mom gives me brain tonic. Brain tonic? બ્રેન માટેનું કોઈ ટોનિક આવે? હા, પહેલા હતા ત્યારે એમ કહેતા, અમે જ્યારે નાના હતા ને ત્યારે એડ બહુ આવતી, પેલી કોમ્પ્લેન બોય, પેલો લટકતા હે ને, મમ્મી કો બોલો કોમ્પ્લેન પિલાય, લાંબા થવા માટે. એ જ રીતે આલમંડ, બદામ ખાવાથી બ્રેન મજબૂત થાય. તો આવું કોઈક બ્રેન ટોનિક મારા મમ્મી મને રોજ આપે છે. બટ હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન? પરંતુ મને એ જણાવો કે હું મારી ધારણ શક્તિ એટલે કે મારી જે યાદ શક્તિ છે એ યાદ શક્તિને કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકું, સુધારી શકું. એટલે ડોક્ટર મંસૂરી કહે છે, ભરત, ધો યુ હેવ રેઝ ધીસ ક્વેશ્ચન, યુ આર નોટ ધ ઓનલી વન હુ ફેસીસ ધીસ પ્રોબ્લેમ. જોયું ને, મિસ્ટર મંસૂરી કહે છે કે ભરત, તે આ પ્રશ્ન પૂછ્યો છે, પરંતુ રેઝ, યુ હેવ રેઝડ એટલે પ્રશ્ન પૂછવો, ઊભો કરવો. યુ આર નોટ ધ ઓનલી વન હુ ફેસીસ ધીસ પ્રોબ્લેમ. તું એકલો નથી કે જે આ પ્રશ્નનો સામનો કરી રહ્યો હોય. આઈ એમ શ્યોર ધેર આર મેની હિયર હુ માઇટ બી હેવિંગ ધ સેમ ક્વેશ્ચન. ટેલ મી હાઉ મેની ઓફ યુ હેવ ધ સેમ ક્વેશ્ચન. એટલે ડોક્ટર મંસૂરી કહે છે
કે તારા સિવાય અહીંયા ઘણા બધા એવા બાળકો બેઠેલા હશે કે જે આ પ્રશ્નનો સામનો કરી રહ્યા હશે. જણાવો મને કેટલા એવા છે કે જેને આ પ્રશ્ન સતાવી રહ્યો છે? મેની હેન્ડ્સ ગો અપ. એટલે સામે બેઠેલા ઘણા બધા માતા પિતા અને જે બાળકો છે એમાંથી ઘણા બધા બાળકો પોતાનો હાથ ઊંચો કરે છે. ઓલ રાઈટ. હેવ યુ હર્ડ અબાઉટ ધ ચાઇનીઝ પ્રોવર્બ આઈ હિયર એન્ડ આઈ ફોરગેટ, આઈ સી એન્ડ આઈ રિમેમ્બર, એન્ડ આઈ ડુ આઈ અન્ડરસ્ટેન્ડ. જો એ કહે છે ડોક્ટર મંસૂરી કહે છે, શું કહે છે કે શું તમે એક ચાઇનીઝ કહેવત સાંભળી છે કે જેનો મતલબ થાય હું સાંભળું છું અને હું ભૂલી જઉં છું, હું જોઉં છું મને યાદ રહે છે, અને હું જ્યારે એ કાર્ય કરું છું ત્યારે મને એ સમજાય છે. બહુ સરસ મજાની કહેવત છે. સમજો, તમને પણ ક્યારેક આનો અનુભવ થયો હશે કે તમે ક્યારેક કોઈ વસ્તુને સાંભળો છો તો કદાચ ભૂલી જવાની શક્યતા છે. તમે ક્યારેક કોઈ બાબતને જુઓ છો તો ડેફિનેટલી એ તમને યાદ રહેવાની શક્યતા છે, પરંતુ કોઈક કાર્ય તમે જાતે કરો છો ને તો તમને સહેલાઈથી ખ્યાલ આવે છે. એટલે ટીચર તમને રોજ હોમવર્ક શા માટે આપતા હોય? આટલા જ માટે તો હોમવર્ક આપતા હોય કે જેથી કરીને આજે ક્લાસમાં તમે જે ભણેલા છો એ તમે ઘરે જઈને એકવાર જાતે કરવાનો પ્રયત્ન કરો તો જ તમને આવડે. આ એક સિમ્પલ કહેવત છે. આગળ વધીએ. ભરત કહે છે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ, જસ્ટ ટેલ મી વોટ શુડ આઈ ડુ સો ધેટ આઈ ડોન્ટ ફોરગેટ. એ કહે છે ભરત આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ, મને આ કંઈ ખબર ના પડી તમે ચાઇનીઝ કહેવતમાં શું કહેવા માંગો છો, બસ મને જસ્ટ એટલું કહો કે હું એવું તો શું કરું જેથી કરીને હું કોઈ વસ્તુ ભૂલી ન જાઉં. એટલે ડોક્ટર મંસૂરી કહે છે સી there is no fixed method of improving retention. સૌથી પહેલો જ પ્રશ્ન ડોક્ટર મંસૂરી કહે છે, શું સલાહ આપે છે કે પહેલી વાત તો એ કે તમારી જે યાદ શક્તિ છે એને સુધારવા માટેની કોઈ ફિક્સ મેથડ નથી, કોઈ ફિક્સ મેથડ નથી. However, you need to identify the way in which you learn. Let me clarify it. સૌથી પહેલી જ વાત કરે છે એ આમ જ કહે છે કે however you need to identify the way in which you learn. Let me clarify it. તમારે એ સમજવું પડશે કે તમે કઈ રીતે ભણી રહ્યા છો. દરેકે દરેક વિષય માટે યાદ રાખવાની શક્તિ અલગ અલગ હોય. લેટ મી ક્લેરિફાઈ ઇટ. એ કહે છે મિસ્ટર મંસૂરી કે થોડીક સ્પષ્ટતા સાથે હું તમને સમજાવવા માંગુ છું. દેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ. ભણવા માટેની સ્ટાઇલ એટલે કે શૈલી, ભણવા માટેની શૈલી અલગ અલગ હોય. યુ લર્ન બાય લિસનિંગ, રાઇટિંગ, ડ્રોઈંગ, ફ્લો ચાર્ટ એન્ડ ડાયાગ્રામ્સ, બાય ડિસ્કસિંગ, બાય રિફ્લેક્ટિવ થિંકિંગ એન્ડ સો ઓન. જો અહીંયા તમને બધી જ આપેલી છે. આ બધા પ્રકારની સ્ટ્રેટેજી છે કે જે દ્વારા તમે યાદ રાખી શકો છો. આપણને અહીંયા કહે છે કે સૌથી પહેલા તો તમે સાંભળીને યાદ રાખી શકો, લખીને યાદ રાખી શકો, ડ્રોઈંગ દોરીને, ડ્રોઈંગ ફ્લો ચાર્ટ્સ, યસ ફ્લો ચાર્ટ તમે જોયા છે ને, તમને વિજ્ઞાન જેવા વિષયમાં આવતા હોય ફ્લો ચાર્ટ, આવા ફ્લો ચાર્ટ દોરીને તમે યાદ રાખી શકો, ડાયાગ્રામ દોરીને એટલે કે આકૃતિ દોરીને યાદ રાખી શકો, બાય ડિસ્કસિંગ તમે કોઈકની સાથે ચર્ચા કરીને યાદ રાખી શકો, બાય રિફ્લેક્ટિવ થિંકિંગ અથવા તો ક્યારેક એક ઊંડાણપૂર્વકનો વિચાર કરીને પણ તમે યાદ રાખી શકો છો, એન્ડ સો ઓન. આવી તો બહુ બધી શૈલીઓ છે. અલગ અલગ વિષય માટે અલગ અલગ પ્રકારની શૈલી વપરાય છે. યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ વિચ સ્ટાઇલ suits you the best for a different subject. અલગ અલગ સબ્જેક્ટ માટે તમારા માટે જે પ્રોપર મેથડ છે, એક પ્રોપર શૈલી છે, એ તમારે ઓળખવાની જરૂર છે. આવું ડોક્ટર મંસૂરી એ ભરતને સમજાવે છે. હવે ડેફિનેટલી એક વાત કહીએ તો આપણા અંગ્રેજીની જ વાત કરીએ તો અંગ્રેજીમાં એસે છે તો એસે માટે કઈ સ્ટાઇલ તમે અપનાવો? એસે લખવો છે તો પહેલા શું કરવું પડે? તો કે એસે લખવા માટે પહેલા બ્રેન સ્ટ્રોમ કરવું પડે. સે ફોર એન એક્ઝામ્પલ તમે માય ક્લાસરૂમ વિશે એસે લખી રહ્યા છો તો માય ક્લાસરૂમ વિશે એસે લખવા માટે તમારે બ્રેન સ્ટ્રોમ એટલે કે તમારા મગજને થોડું જોર આપવું પડે કે તમારા ક્લાસરૂમમાં કઈ કઈ વસ્તુ છે, બેન્ચીસ છે, ટેબલ છે, ટીવી છે, પંખા છે, લખાય ને આ રીતે. પછી એને એક એક કરીને દરેકે દરેક વસ્તુને સેન્ટેન્સમાં ફ્રેમ કરવી પડે. તો આવી અલગ અલગ પ્રકારની મેથડ છે
મેથ્સ છે તો કે જેમાં અલગ અલગ પ્રકારના આંકડાઓ આવે છે, સૂત્ર આવે છે, ડાયાગ્રામ આવે છે, તો એને કઈ રીતે યાદ રાખવા એ તમારા ઉપર નક્કી કરે છે કે તમને કઈ મેથડ અનુકૂળ આવે છે. આગળ, ફોર એક્ઝામ્પલ, ટુ રાઇટ એન એસે, you brainstorm ideas and create a web, followed by arranging the ideas logically and constructing meaningful sentence. હમણાં તમને વાત કરી કે અંગ્રેજી જેવા વિષયમાં તમારે એસે લખવો હોય, નિબંધ લખવો હોય તો તમારે તમારા બ્રેન આઈડિયાને બ્રેનસ્ટોર્મ કરવા પડે. ત્યાર પછી એક વેબ બનાવવું પડે. વેબ એટલે એક જાળું કે જેમાં તમે અલગ અલગ વસ્તુઓને મૂકી શકો અને ત્યારબાદ એને અરેન્જ કરવાના છે પોતાના વિચારોને તાર્કિક રીતે એન્ડ કન્સ્ટ્રક્ટિંગ મિનિંગફુલ સેન્ટેન્સીસ, અને ત્યારબાદ એક પછી એક શબ્દ ઉપર તમારે વાક્યને બનાવતા જવાનું છે. બાય ડુઈંગ સો યુ આર અડોપ્ટિંગ મોર દેન વન સ્ટાઇલ, અને આમ કરવાથી યુ આર અડોપ્ટિંગ એટલે અપનાવવું. તમે એક કરતા વધારે સ્ટાઇલને અપનાવી શકો છો ઓફ લર્નિંગ દેટ હેલ્પ્સ ટુ રિમેમ્બર ફોર લોંગર ડ્યુરેશન, કે જે અલગ અલગ પ્રકારની શૈલી એ તમને લાંબા સમય સુધી યાદ રાખવામાં મદદરૂપ થાય છે. That will help you improving retention, અને આમ કરવાથી તમારી યાદ શક્તિમાં વધારો થશે. And Bharat, now stop taking brain tonics. They simply do not work anyways. અને છેલ્લે એક સલાહ પણ આપે છે કે ભરત, હવે પેલું બ્રેન ટોનિક લેવાનું બંધ કરી દે. They simply do not work. એ ક્યારેય કામ કરતા નથી. એટલીસ્ટ રિટેન્શન વધારવા માટે તો કામ કરતા નથી. એટલે ભરત કહે છે, વાવ, that sounds great. I wasn't aware of it. Thank you, sir. ભરત કહે છે કે તમારો ખરેખર ખૂબ ખૂબ આભાર સર. મને ખરેખર અત્યાર સુધી આ બાબતે જાણ નહોતી. wasn't aware, aware એટલે અજાણ હોવું, હે ને? આ જાણ ન હોવી wasn't aware છે. unaware નો મતલબ થાય અજાણ હોવું, અને aware એટલે જાણ હોવી, પણ આગળ wasn't છે એટલે અજાણ હોવું થાય અહીંયા. એટલે કહે છે તમારો ખૂબ ખૂબ આભાર. હું આ વાતથી અત્યાર સુધી અજાણ હતો. મને ખ્યાલ જ નહોતો કે ભણવાની આટલી બધી શૈલી હોઈ શકે. તો એક પ્રશ્નનું નિરાકરણ અહીંયા આવી ગયું. હવે આગળ વધીએ. A lady. Hello, Dr. Mrs. Saleth. I am Mrs. Viraj Trivedi and my son Salin is in standard 9. એક લેડી ઊભા થાય છે, એટલે કે પેરેન્ટ્સ ઊભા થાય છે અને કહે છે કે હેલો ડોક્ટર મિસિસ સેલેથ. મિસિસ સેલેથને હેલો કહે છે. I am Mrs. Viraj Trivedi and my son Salin is in standard 9. મારો દીકરો સાલિન એ 9મા ધોરણમાં ભણે છે. મારું નામ છે વિરાજ ત્રિવેદી. He spends too much time in playing games and watching TV. દરેકનો પ્રશ્ન આ જ હશે. એ લેડી કહે છે કે મારું બાળક એ વધારે પડતો સમય એ ગેમ રમવામાં વિતાવે છે, ટીવી જોવામાં વિતાવે છે. And because of that his study suffers. અને આનું પરિણામ એ આવે છે કે એના ભણવાનું બગડે છે. સ્ટડી સફર્સ એટલે કે ભણવામાં યોગ્ય સમય આપતો નથી. વોટ વુડ યુ એડવાઇઝ મી એટ ધીસ જંક્ચર. જો જંક્ચર બહુ સરસ મજાનો શબ્દ છે. અ પર્ટિક્યુલર પોઈન્ટ ઇન ઇવેન્ટ ઓર ટાઈમ. એક તબક્કો કહેવાનો મતલબ શું થાય? એક તબક્કો. વોટ વુડ યુ એડવાઇઝ હિમ એટ ધીસ જંક્ચર. આ સમયે આ તબક્કે એને તમે કઈ એડવાઇઝ આપવા માંગો છો? કેવી સલાહ તમે આપશો? એટલે ડોક્ટર મિસિસ સેલેથ કહે છે, ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર? શું તમારું બાળક અહીંયા હાજર છે? એટલે મિસિસ ત્રિવેદી પોઇન્ટ્સ ટુ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ હર. એટલે મિસિસ ત્રિવેદી કહે છે, હા અહીંયા જ છે, જો બાજુમાં જ બેઠો છે. વેલ, ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ એટ ધીસ એજ ફોર સ્ટુડન્ટ્સ ટુ ગેટ ટેમ્પટેડ ટુ પ્લે એન્ડ વોચ ટીવી. આ એક એવી એજ છે, મિસિસ સેલેથ કહે છે કે બાળકની આ એવી એજ છે કે બાળકને લાલચ થશે. શેની લાલચ થશે? ટીવી જોવાની લાલચ થશે, રમવાની લાલચ થશે. આ બધું નોર્મલ છે આ એજમાં. આગળ જોઈએ શું કહે છે. However, there should be a time limit for the same. હા, લાલચ થાય છે, તમે એને રમવા દો છો, પરંતુ એની એક ટાઈમ લિમિટ હોવી જોઈએ. એ સમય મર્યાદામાં જ તમે એ કાર્ય કરી શકો છો. What I personally feel is totally avoidance of games and TV is not the solution. સોલ્યુશન એટલે ઉકેલ. શું કહે છે મિસિસ સેલેથ કે હું પર્સનલી એવું માનું છું કે ટોટલ અવોઇડન્સ એટલે ત્યાગ, છોડી દેવું. ગેમ્સ એન્ડ ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન. તમને એમ લાગે છે
કે તમે ટીવી જોવાનું બંધ કરાવી દેશો, રમત રમાડવાનું બંધ કરાવી દેશો અને રમવા જવાનું બહાર બંધ કરાવી દેશો, તો શું એ ભણશે? That is not the solution. આ પ્રશ્નનું નિરાકરણ નથી. ઇનફેક્ટ દેટ ઇઝ ક્રુઅલ. અને જો ખરેખર સાચી રીતે કહીએ ને તો આ એક ક્રૂર વસ્તુ છે. બાળક એ એજમાં છે, બાળકને રમવા દો, ટીવી પણ જોવા દો, એન્ડ અનનેચરલ. અને જો ખરેખર આવું કરીએ તો આ એક અસ્વાભાવિક વસ્તુ કહેવાય. Rather, parents should make sure that there is a balance between studies and play hours. માતા પિતાએ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે બાળકની રમત અને બાળકના ભણતર આ બંને વચ્ચે બેલેન્સ હોવું જોઈએ. બંનેને સરખો સમય આપવો જોઈએ. 2 કલાક વાંચે છે તો 2 કલાક રમવા દો. 3 કલાક રમવા ગયો છે તો એના પાછળના 3 કલાક એને વંચાવો. આ બેલેન્સ માતા પિતાએ રાખવાનું છે. ગેમ્સ, મ્યુઝિક એન્ડ એન્ટરટેનમેન્ટ આર ક્વાઇટ એસેન્શિયલ ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. જો આપણને બહુ સાચી વાત કરે છે કે રમત છે, સંગીત છે, મનોરંજન છે, આ ખરેખર એવી જરૂરિયાતની વસ્તુ છે, આવશ્યક વસ્તુ છે. કોના માટે? ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે આ બંને વસ્તુ જરૂરી છે. દે હેલ્પ રિડ્યુસ સ્ટ્રેસ. અને રમત, મનોરંજનની ક્રિયાઓ, આ દરેકે દરેક વસ્તુ આપણો સ્ટ્રેસ એટલે કે આપણી ચિંતા ઘટાડવાનું કાર્ય કરે છે. આગળ જોઈએ. A lady says, "Hello everyone. I am Mrs. Suhani Mehta. I am not sure whom to ask this question. I am facing a different problem." પછી એક લેડી ઊભી થાય છે અને કહે છે, દરેકને કહે છે, હેલો એવરીવન. જો એ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિને નથી કહેતી, કોઈ એક પર્ટિક્યુલર કાઉન્સેલરને પોઈન્ટ આઉટ કરીને પ્રશ્ન નથી પૂછતી, કારણ કે એને ખબર જ નથી કે એને કોને પ્રશ્ન પૂછવો. એટલે કહે છે, હેલો એવરીવન, આઈ એમ મિસિસ સુહાની મહેતા. હું સુહાની મહેતા છું. જો આપણા સુહાની મહેતા, હા, મજા આવે ને આવા કાર્ટૂન સાથે તમે ભણો ને તો ખરેખર બહુ મજા આવે. આઈ એમ નોટ શ્યોર હુમ ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન. મને નથી ખ્યાલ કે મારે આ પ્રશ્ન કોને પૂછવો જોઈએ. આઈ એમ ફેસિંગ અ ડિફરન્ટ પ્રોબ્લેમ. હું તો કંઈક અલગ જ પ્રકારનો પ્રશ્નનો સામનો કરી રહી છું. ભણતર થઈ ગયું, રમવાનું થઈ ગયું, યાદ રાખવાનું થઈ ગયું, હવે કંઈક નવો જ પ્રશ્ન છે. કયો પ્રશ્ન છે જોઈએ. માય ડોટર seems to be enjoying her studies but hardly shares anything or what happens at school and her studies. જો કહે છે કે માય ડોટર seems to be enjoying her studies. મારી જે દીકરી છે એ ભણતરને તો બહુ એન્જોય કરે છે, બટ હાર્ડલી શેર એનીથિંગ. હાર્ડલી એટલે ભાગ્ય, શેર એટલે વહેંચવું અથવા તો વાતચીત કરવી. એનીથિંગ ઓન વોટ હેપન્સ એટ સ્કૂલ એન્ડ હર સ્ટડીઝ. પોતાના ભણવા વિશે, પોતાના સ્કૂલ વિશેની કોઈ વાતચીત એ અમને કરતી નથી. આ મારો પ્રશ્ન છે. As parents, we try to ask her so many times, but she avoids discussing the school at home. એ લેડી કહે છે, એક માતા પિતા તરીકે અમે ઘણા પ્રયત્ન કર્યા એને પૂછવાના, પરંતુ મારી દીકરી એ સ્કૂલ અને સ્કૂલની ઘણી બધી બાબતો છે જે ડિસ્કસ કરવાનું ટાળે છે, જે અમારી સાથે ડિસ્કસ નથી કરતી, અમારી સાથે એની ચર્ચા નથી કરતી કે સ્કૂલમાં શું થયું, આજે સ્કૂલમાં શું ભણાવ્યું, આજે તું સ્કૂલમાં શું કરીને આવી. જ્યારે અમે આવા પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે એ અમને જવાબ આપતી નથી. એટલે અનુજ કહે છે, આઈ થિંક વી શુડ કન્સલ્ટ ડોક્ટર મેકે એઝ હી મસ્ટ હેવ ફેસ્ડ સિમિલર ક્વેશ્ચન્સ ફ્રોમ બ્રિટિશ પેરેન્ટ્સ બેક હોમ. એ કહે છે અનુજ કે મને એમ લાગે છે કે આ પ્રશ્નનું નિરાકરણ કોણ લાવી શકે એમ છે, તો કે ડોક્ટર પ્રોફેસર રે મેકે છે એ લાવી શકશે. કારણ કે એ ઘણા ખરા એવા વિદેશી બ્રિટિશ પેરેન્ટ્સ જે છે ત્યાંના જે બાળકો છે એ બાળકો પણ કદાચ આ પ્રશ્નનો સામનો કરી રહ્યા હોય, એ માતા પિતા આ પ્રશ્નનો સામનો કરી રહ્યા હોય તો એ આ જવાબ આપે તો વધારે સારું છે. આગળ જોઈએ. ડોક્ટર મેકે કહે છે, થેન્ક યુ અનુજ, આઈ હોપ આઈ એમ ઓડિબલ ધેર. ઓડિબલ એટલે ઓનલાઈન જોડાયેલા છે ને, એટલે કહે છે કે તમારો આભાર અનુજ, મને આશા છે કે મારો અવાજ ત્યાં સંભળાઈ રહ્યો છે. એન્ડ યસ, I like this question. If sharing is missing, both children and parents are responsible. ડાયરેક્ટ વાત ડોક્ટર રે મેકે કરે છે કે I like this question. મને ખરેખર આ પ્રશ્ન ગમ્યો. If sharing is missing, both children and parents are responsible.
રિસ્પોન્સિબલ એટલે શું? જવાબદાર. કોણ? જવાબદાર. યસ. જો ખરેખર શેરિંગ નથી થતું, માતા પિતા અને બાળકો વચ્ચે જો શેરિંગ નથી થતું, વાતચીતની આપલે નથી થતી, તો બંને જવાબદાર છે. બાળક પણ જવાબદાર છે અને માતા પિતા પણ જવાબદાર છે. શેરિંગ ઇઝ ધ ગ્લુ that binds family together. અને પ્રોફેસર રે મેકે શેરિંગને શું બતાવે છે? એક ગ્લુ બતાવે છે કે જેથી કરીને માતા પિતાને અને બાળકોને એટલે કે આખા ફેમિલીને એક સાથે જોડે છે. તમે પેલી એડ જોઈ છે ફેવિકોલની? છૂટેગા નહીં, છોડના મત, છોડના મત. ખ્યાલ છે? ફેવિકોલની બહુ વર્ષો પહેલા આવી એડ આવતી. અને આજે સિમ્પલ આપણે કોઈ ગુંદરની વાત કરતા જ નથી. આપણે વાત કોની કરીએ છીએ? ફેવિકોલની કરીએ છીએ. તો વસ્તુ આ છે. કેવું સરસ મજાનું ફેવિકોલ જોડી આપે. એ જ રીતે અહીંયા શેરિંગને કોની સાથે સરખાવ્યું છે? એ ફેવિકોલ સાથે સરખાવ્યું છે કે જે આખા ફેમિલીને એક સાથે બાઇન્ડ એટલે કે બાંધવાનું કામ કરે છે. જનરલી એડોલેસન્ટ્સ એટ ધીસ એજ find it uncomfortable to share all details related to their lives. પ્રોફેસર રે મેકે કહે છે કે સામાન્ય રીતે એડોલેસન્ટ્સ એટલે કે જે તરુણાવસ્થામાં આવેલા બાળકો છે અથવા તો કિશોર વયના જે બાળકો છે એ એજમાં છે કે એ એજમાં એ માતા પિતા સાથે વાત કરતા ખચકાય છે. યસ, find it uncomfortable to share all details related to their lives. પોતાના જીવનમાં શું બની રહ્યું છે એ કદાચ પોતાના મિત્રને કહેશે પણ મમ્મી પપ્પાને કહેશે નહીં. As parents, we must consider this and decide our response to their sharing. અને એક માતા પિતા તરીકે આપણે આ ધ્યાન રાખવું જોઈએ and decide our response to their sharing. અને એ લોકો ક્યારેક કોઈક પ્રશ્ન આપણને પૂછતા હોય તો આપણે એ વસ્તુનું ધ્યાન રાખીને આપણે ડિસાઈડ કરવાનું છે કે આપણો રિસ્પોન્સ શું હોઈ શકે. ખ્યાલ આવે છે? આગળ વધીએ. Our negative response and preaching discourage children. However, children must read the intention of parents. પ્રોફેસર રે મેકેનું કહેવું છે કે માતા પિતાના નેગેટિવ રિસ્પોન્સ, ક્યારેક માતા પિતા ઠપકો આપતા હોય, મારતા હોય, આવું નથી કરવાનું. આપણા નેગેટિવ રિસ્પોન્સ, આપણા નેગેટિવ પ્રીચિંગ એટલે કે આપણા ઉપદેશ એ બાળકને નિરાશ કરે છે. શું કરે છે? ડિસ્કરેજ એટલે કે નિરાશ કરે છે. However, children must read the intention of the parents. અને સામેના છેડે બાળકે પણ માતા પિતા કયા ઈરાદાથી આ કાર્ય કરે છે એ પણ એમને સમજવું જોઈએ. ઇન્ટેન્શન એટલે શું થાય? તો કે ઈરાદો. શું થાય? ઈરાદો. માતા પિતાનો હેતુ, માતા પિતાનો ઈરાદો એ ક્યારેય બાળક માટે ખોટો હોતો નથી. એ બાળકોએ સમજવાની જરૂર છે. નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ. અને પ્રોફેસર રે મેકેનું માનવું છે કે જો તમે શેરિંગ નથી કરતા એનાથી ઘણા મોટા પ્રશ્ન સર્જાઈ શકે એમ છે. મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ. ઘણા ગંભીર પ્રશ્નો આવી શકે છે. એટલે શેરિંગ જરૂરી છે અને જરૂરી છે. તમે પણ અત્યાર સુધી જો મમ્મી પપ્પાને ઘણી બધી વાત ન કીધી હોય તો આજે જ જઈને કરી આવજો. અનુજ કહે છે થેન્ક યુ ડોક્ટર મેકે ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. અને અનુજ એ પ્રોફેસર રે મેકેનો આભાર માને છે કે તમે અમને આટલો સમય આપ્યો એ બદલ તમારો આભાર. ડોક્ટર મેકે કહે છે ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર ટુ ઇન્ટરેક્ટ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. અનુજ ડોક્ટર મેકે પણ અનુજને રિપ્લાય આપે છે કે ખરેખર એ મારી ખુશી છે કે હું આવા ઘણા માતા પિતા બાળકો સાથે વાતચીત કરું તો મને પણ ખુશી થાય છે. માય બેસ્ટ વિશિસ ટુ ધ સ્ટુડન્ટ્સ હેવ અ બ્રાઇટ ફ્યુચર અહેડ. અને બસ અહીંયાથી પ્રોફેસર મેકેની વાતચીત પૂર્ણ થાય છે અને કહે છે કે મારા બેસ્ટ વિશિસ છે બાળકોને હેવ અ બ્રાઇટ ફ્યુચર અહેડ. આવનારું જીવન તમારું બ્રાઇટ બને એવી શુભેચ્છા સાથે ડોક્ટર પ્રોફેસર રે મેકે એ ડિસ્કનેક્ટ થાય છે. કારણ કે ઓનલાઈન જોડાયેલા હોય છે ને, એમના માટે એક જ પ્રશ્ન હતો. અહીંયા એમનું કામ પૂર્ણ થાય છે. હવે આપણે વધીએ આગળ. જો મમ્મી પપ્પા કદાચ આ રીતે ચિલ્લાતા હોય બાળક ઉપર, તે આ કેમ કર્યું, તે ફલાણું કેમ કર્યું, તારે આમ નહોતું કરવું જોઈતું. અને બાળક જો બિચારું સાંભળી રહ્યું છે એને ખબર નથી કે શું કરવું શું ન કરવું. આગળ
અનુજ કે છે નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રોમ ધ સ્ટુડન્ટ્સ નાઉ. અનુજ એમ કે છે હવે આગળના જે પ્રશ્નો છે એ માતા પિતા નહીં, હવે બાળકો પ્રશ્ન પૂછશે. એટલે સ્ટુડન્ટ 1 કે છે સર મે બી આઈ એમ ફીલિંગ હંગ્રી રાઇટ નાઉ બીકોઝ માય પેરેન્ટ્સ ડોન્ટ અલાઉ મી ટુ ઈટ વોટ આઈ એન્જોય. જો તમારા બાળકોના પ્રશ્ન કેવા હોય? ખાવાને લગતા જ હોય. જો યાર એક બાળક ઊભું થાય છે અને કહે છે સર મે બી આઈ એમ ફીલિંગ હંગ્રી રાઇટ નાઉ, મને અત્યારે ભૂખ લાગી છે. કદાચ મને એવું લાગે છે કે મને અત્યારે ભૂખ લાગી છે કારણ કે મારા માતા પિતા મને જે ભાવે છે એ ખાવા દેતા નથી. તમને શું ભાવે? ક્યારની નજર પડી ગઈ હશે આના ઉપર, તો ક્યારની, હે ને? આ તો બહુ ભાવે, અતિશય ભાવે. અનુજ કહે છે આઈ થિંક ધીસ ક્વેશ્ચન ઇઝ ઓબ્વિયસલી ફોર ધ ડાયટિશિયન. અનુજ કહે છે કે ઓબ્વિયસ છે ને, આ પ્રશ્ન કોના માટે છે? ભોજનનો પ્રશ્ન કોના માટે હોય? આહાર શાસ્ત્રી માટે હોય. ડિયર, કેન યુ ટેલ અસ વોટ યુ એન્જોય ઇટિંગ મોસ્ટ એન્ડ ટેલ યોર નેમ ઓલ્સો. એ કહે છે કે તારું નામ પણ જણાવ અને સાથે સાથે અમને એ પણ કહે તને શું ખાવું ગમે છે. એટલે સ્ટુડન્ટ 1 કહે છે માય નેમ ઇઝ પ્રિયાંશી. પ્રિયાંશી નામની છોકરી છે એ કહે છે શું કહે છે? ઓ મેમ આઈ લવ પિઝા વિથ ડબલ ચીઝ. જો પિઝા તો ખરો જ, પણ થીન ક્રશ નહીં, ડબલ ક્રશ એવું કંઈક આવે ને પિઝામાં. હા બસ તમને ખબર જ છે શું આવે છે. પિઝા ગમે છે, ડબલ ચીઝ વાળા પિઝા ગમે છે. ડાઈ ફોર દાબેલી. દાબેલી માટે તો હું મરી રહી છું. વિથ બટર ઓર ચીઝ. બટર છે, ચીઝ છે, એનાથી ભરેલી દાબેલી હોય ને તો મને ખાવાની બહુ મજા આવે. ડ્રીમ ફોર બર્ગર. રાત્રે ઊંઘી જાઉં ને તો સપનામાં બર્ગર આવે છે. માય ફેવરેટ પાસ ટાઈમ ઇઝ ક્રન્ચી વેફર. અને ટાઈમ પાસ માટે ટીવી જોતા જોતા મને વેફર ખાવી ગમે છે વિથ કોલ્ડ ડ્રિંક, અને સાથે સાથે કોલ્ડ ડ્રિંક પણ ગમે છે. બોલો શું બાકી રાખ્યું? પિઝા, બર્ગર, દાબેલી, વેફર, કોલ્ડ ડ્રિંક. જેટલું અનહેલ્ધી છે ને એ બધું એને ગમે છે. બટ માય મોમ સર્વ્સ મી હોસ્પિટલ ખાના. પણ મને મારા મમ્મી એ હોસ્પિટલમાં પેલું ખાવાનું આવે ને, દાળ ભાત શાક રોટલી ખીચડી, આવું પીરસે છે. હવે તમે મને કહો હેલ્ધી કયું? એ હોસ્પિટલનું ખાવાનું હેલ્ધી કે આ પિઝા છે, બર્ગર છે, સેન્ડવિચ છે? મહિનામાં એકાદ વાર ઠીક છે, પણ રોજ આ હોસ્પિટલનું ખાવાનું જ તમને હેલ્ધી રાખશે. એ તમે આ વાતથી ખૂબ પરિચિત છો, બરોબર ને? આગળ જોઈએ. ઇઝ ધેર એની રિલેશન બિટવીન સ્ટડીઝ એન્ડ ધ ફૂડ આઈ ઈટ? આઈ રિયલી વન્ડર. પ્રિયાંશી કહે છે કે ખરેખર મારા ભણવાને અને હું જે ખાઈ રહી છું એને કોઈ સંબંધ છે? આઈ રિયલી વન્ડર. મને ખરેખર આશ્ચર્ય થાય છે કે ખરેખર આવું છે. જો પ્રિયાંશી છે. ડોક્ટર સૌફ કહે છે પ્રિયાંશી યુ લુક રિયલ ફૂડી. આઈ લાઈક યોર સ્પોન્ટેનિટી. જો સરસ મજાનો શબ્દ છે સ્પોન્ટેનિટી, એટલે સ્વયં સ્ફૂર્તા. તે જે બેબાક અંદાજમાં તેમને આ વાત કરીને તને આ ભાવે છે, આ ભાવે છે, આ ભાવે છે, અમને બહુ ગમ્યું. અમને લાગે છે કે તને ખાવાનો ખરેખર બહુ શોખ છે. ડિયર, યસ, there is a direct relation between the food you eat and the activities of your brain via metabolism. એ આહાર શાસ્ત્રી આપણને કહે છે કે ડિરેક્ટલી રિલેશન છે. તમે જે ખાઓ છો અને તમે જે વાંચો છો એની સાથેનો સંબંધ એ સીધો વાયા મેટાબોલિઝમ. મેટાબોલિઝમ એટલે પાચન જે ક્રિયા છે ને એની સાથે સીધો સંબંધ છે. Heavy food directs the blood flow to the digestive system, resulting into slowing down of the brain activity. જ્યારે તમે હેવી ખોરાક લો છો, તમે જોયું ને પિઝા, હમણાં જોયું એ પિઝા એ હેવીએસ્ટ ફૂડ કહેવાય. પિઝા બને છે એમાંથી? મેદામાંથી. અને મેદો એ આપણા શરીરને પાચન માટે સૌથી અઘરો છે. ઇટ ટેક્સ ટાઈમ ટુ ડાયજેસ્ટ. મેદાની જેટલી વસ્તુ છે એ દરેક ડાયજેસ્ટ થતા એટલે કે પાચન થતા વાર લાગે છે. એટલે આવું હેવી ફૂડ, આ જે હેવી ફૂડ છે, ભારે ખોરાક છે, એ જે બ્લડ ફ્લો છે એ ડાયજેસ્ટિવ સિસ્ટમ તરફ રોકે છે, રિઝલ્ટિંગ ઇન્ટુ સ્લોઈંગ ડાઉન ઓફ ધ બ્રેન એક્ટિવિટી. અને જે રીતે તમારું મન, જો સિમ્પલ વસ્તુ તમને એક સમજાવું ને તો આ જે પેટની વસ્તુ જે છે તમે જે ખાઓ છો ને એને પાચન કરવા માટે માઇન્ડે બહુ ધ્યાન આપવું પડે.
હવે તમે એ સમય દરમિયાન આટલો હેવી ખોરાક ખાઈને પછી વાંચવા માટે બેસો તો એક સિમ્પલ વસ્તુ મને સમજાવો કે તમારું માઇન્ડ એ આના પાછળ કામ કરશે કે તમારી ચોપડી પાછળ કામ કરશે? આ એક સિમ્પલ શબ્દ છે, આ એક સિમ્પલ વાક્ય છે. જો તમને સમજાય તો ખ્યાલ આવી જાય કે તમે ભારે ખોરાક ખાઈને વાંચવા માટે બેસો તો તમારું માઇન્ડ એ પાચન કરવાનું કાર્ય કરે કે પછી તમારી ચોપડીની અંદર વાંચેલું તમે વાંચો છો એ યાદ રાખવાનું કાર્ય કરે? કયું કાર્ય કરે બોલો? આને પણ રાખવું જરૂરી છે ને, કારણ કે આ પચશે તો તમે કંઈક બીજું ખાઈ શકશો. આ પાચન નહીં થાય તો અલગ અલગ પ્રકારના રોગ થશે, તો એ સીધી અસર કરે છે. યુ મસ્ટ હેવ ફેલ્ટ સ્લીપી, લેઝી એન્ડ ડ્રાઉઝી આફ્ટર ઇટિંગ હેવી મીલ. જ્યારે આવો ભારે ખોરાક તમે ખાધો હોય ને તો તમને શું થાય? તો કે ઊંઘ આવે, આળસ આવે, ડ્રાઉઝી, તમે બગાસા ખાઓ. આફ્ટર ઇટિંગ હેવી મીલ્સ, આટલો ભારે ખોરાક ખાધા પછી ઊંઘ સિવાય બીજું કંઈ ના આવે, આળસ આવે, લેઝીનેસ આવી જાય, એમ થઈ જાય ચાલ ને અત્યારે ઊંઘી જાઉં, આ નથી વાંચવું. તો અસર થાય કે નહીં પરીક્ષા ઉપર, હે ને? આગળ, ડઝન્ટ ધીસ અફેક્ટ યોર સ્ટડીઝ? શું આ દરેકે દરેક વસ્તુ એ તમારા ભણવા ઉપર અસર નથી કરતી? અલ્ટિમેટલી યુ રિક્વાયર અ એક્ટિવ બ્રેન ફોર સ્ટડીઝ. અલ્ટિમેટલી છેલ્લે તો તમારે તમારું બ્રેન કેવું જોઈએ ભણવા માટે? એક્ટિવ જોઈએ, સક્રિય બ્રેન જોઈએ. કારણ કે જો બ્રેનનું ધ્યાન અહીંયા નહીં હોય તો અહીંયા તો તમારી ચોપડી પર તો હશે. એટલે માટે કહે છે કે છેલ્લે તો તમારે ભણતર માટે તમારું બ્રેન સક્રિય રાખવું જરૂરી છે. રાધર દેન ગોઈંગ ફોર ફેટી ફૂડ્સ, prefer to take light and easy to digest food with enough of soup, juice, dal, milk, છાશ, લસ્સી, આ બધું ખાઓ. કહે છે rather than going for fatty food, જે ભોજન પચવામાં ભારે છે એના કરતા એકદમ લાઇટ હળવો ખોરાક લો, જે ઇઝી ટુ ડાયજેસ્ટ હોય, જે આરામથી પચી જાય. જેવા કે સૂપ છે, જ્યુસ છે, દાલ છે, દૂધ છે, છાશ છે, લસ્સી છે, આવું બધું. જો આ છે જ, આ ફળફળાદી ખાઓ, આ બેસ્ટ છે ભોજન આપણા પાચન માટે. ઈટ રો વેજીટેબલ્સ, બની શકે તો કાચા શાકભાજી ખાઓ, સલાડ ખાઓ, એન્ડ ફ્રૂટ્સ અ લોટ, ફ્રૂટ વધારે ખાઓ. ડઝ નોટ ઓવર ઇટ, વધારે પડતું ક્યારેય ખાશો નહીં. જેટલી ભૂખ લાગી છે એટલું ખાઓ. ઇટ્સ નોટ ગુડ ફોર હેલ્થ ઇન ધ લોંગ રન. વધારે પડતું ખાશો તો જીવનના આગળના તબક્કામાં એ તમને બહુ પ્રોબ્લેમ કરશે. એટલે જેટલી ભૂખ છે એટલું ભોજન લેવાનું રાખો. રિમેમ્બર, ધ સ્ટુડન્ટ હુ ઇટ્સ લાઇટ બીકમ્સ બ્રાઇટ. અને કહે છે કે યાદ રાખો કે જે બાળક ઓછું ખાય છે, લાઇટ એટલે કે હળવો ખોરાક લે છે, બીકમ્સ બ્રાઇટ, એ જ બાળક સૌથી તેજસ્વી બને છે. એટલે એવો મતલબ આનો કહેવાનો નથી કે તમારે ભૂખ લાગી હોય એના કરતાં 10 ગણું ઓછું ખાવાનું. ભૂખ લાગી છે એટલું ખાવું, ચોક્કસ ખાવું, અને ખાવું જોઈએ, જેથી કરીને ભણતરમાં પણ એટલું જ આપણું ધ્યાન રહી શકે. આગળ, એટલે સ્ટુડન્ટ નંબર 2 ઊભા થાય છે. હેલો ડોક્ટર મંસૂરી સર, આઈ એમ કંદર્પ, મારું નામ કંદર્પ છે. આઈ રીડ સમવેર ટ્યુન અપ યોર સેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ. કેન યુ એક્સપ્લેન વોટ ઇટ મીન્સ? કંદર્પ કહે છે ડોક્ટર મંસૂરીને કે મેં કોઈક જગ્યા ઉપર વાંચેલું ટ્યુન અપ યોર સેલ્ફ ફોર બોર્ડ એક્ઝામ. કુડ યુ એક્સપ્લેન વોટ ઇટ મીન્સ? શું તમે મને સમજાવશો કે આ ટ્યુન અપ યોર સેલ્ફ ફોર ધ બોર્ડ એક્ઝામ એ શું છે? ટ્યુનઅપ, ટ્યુનઅપનો મતલબ શું છે? તૈયાર થવું. ટ્યુનઅપનો મતલબ શું છે? તૈયાર થવું. બોર્ડ એક્ઝામ માટે તૈયાર થઈ જાઓ, પણ અંગ્રેજીમાં લખેલું છે એટલે કંદર્પ પૂછે છે કે આનો મિનિંગ શું છે. ડોક્ટર મંસૂરી કહે છે, ડિયર યુ સીમ્સ ટુ બી ઇન 10th ઓર 12th. કારણ કે બોર્ડ એક્ઝામ કોને આવે? 10મા ધોરણના બાળકને આવે, 12મા ધોરણના બાળકને આવે. Tune-up refers to preparing your mind and body for a particular task. ડોક્ટર મંસૂરી સમજાવે છે, શું સમજાવે છે કે ટ્યુનઅપ નો મતલબ શું છે? તો કે ટ્યુનઅપ નો મતલબ છે પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર અ પર્ટિક્યુલર ટાસ્ક. કોઈ એક કાર્ય માટે તમારા માઇન્ડને, તમારા બોડીને તૈયાર કરવી. તમારું માઇન્ડ, તમારું બોડી કોઈક કાર્ય માટે તૈયાર થાય તો એને કહેવાય ટ્યુનઅપ. When it comes to tune up for examination, you need to know how your body and mind work in harmony. અને જો આપણે આ કન્સેપ્ટને પરીક્ષાના સંદર્ભમાં વિચારીએ તો
તમારે એ જાણવું જરૂરી છે કે તમારું માઇન્ડ અને તમારું બોડી એ હાર્મનીમાં કામ કરવા જોઈએ, એટલે સંવાદિતતા સાથે કામ કરવા જોઈએ. બંને વચ્ચે બેલેન્સ હોવું જોઈએ. કઈ રીતે બેલેન્સ હોવું જોઈએ? તો કે યુ શુડ આઈડેન્ટિફાઈ યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ ઇન ધ ફર્સ્ટ પ્લેસ. સૌથી પહેલા તમારામાં રહેલી સ્ટ્રેન્થ, તમારી જે તાકાત છે એને આઈડેન્ટિફાઈ કરો. વીકનેસ, તમારામાં રહેલી જે નબળાઈ છે એને આઈડેન્ટિફાઈ કરો. ઓબ્ઝર્વ યોરસેલ્ફ ફોર અ 1 વીક ઓર 2. પોતાની જાતને 1 અઠવાડિયું 2 અઠવાડિયા સુધી જુઓ કે તમારી તાકાત કઈ છે, તમારી નબળાઈ કઈ છે, કઈ તમારી કમજોરી છે, આ જોવાનો પ્રયત્ન કરો. આગળ, ઓલવેઝ રિમેમ્બર ધેટ યોર સ્ટ્રેન્થ્સ આર યોર એસેટ. Do not think much about your weaknesses. It is your strength that will help you cope the exam. એ કહે છે આપણને, always remember that your strength are your asset. તમારી જે તાકાત છે એ તમારું એસેટ છે, એ તમારી મિલકત છે. હવે સ્ટ્રેન્થ કયા સેન્સમાં અહીંયા આપણને કહે છે? કારણ કે પરીક્ષા છે તો પરીક્ષા માટે ટ્યુન અપ થવાનું છે, તો કેટલીક સ્ટ્રેન્થ હશે, કેટલીક વીકનેસ હશે. સ્ટ્રેન્થ એઝ ઇન, સમજો કેટલાક બાળકો એવા હોય કે જેને સવારે 5 વાગે ઉઠાડે ને તો પણ ઉઠીને વાંચવા બેસી જાય. કેટલાક એવા હોય કે જેને 7 વાગે 8 વાગ્યા સુધીને ઉઠવાનું પસંદ ન હોય, પણ એ બાળક રાત્રે 2 વાગ્યા સુધી જગાડો ને તો જાગી જાય. તો આમાં સિમ્પલ છે, 5 વાગે ઉઠવું એ તમારી સ્ટ્રેન્થ છે, અને 2 વાગે સૂઈ જવું એ પણ તમારી સ્ટ્રેન્થ છે. તમારે નક્કી કરવાનું છે કે તમારા વાંચન માટે કયો સમય બેસ્ટ છે. જો તમારામાં એટલી એનર્જી રહે છે સવારે ઉઠીને વાંચવાની, તો તમે વાંચી શકો. હવે જે સવારે 5 વાગે ઉઠે છે એ ઓબ્વિયસ છે સાંજે 10 વાગે સૂઈ જશે રાત્રે, પણ જે 7-8 વાગે ઉઠે છે પણ રાત્રે 2-3 વાગ્યા સુધી વાંચી શકે છે, તો ધેટ ઇઝ હિઝ સ્ટ્રેન્થ, હિઝ ઓર હર સ્ટ્રેન્થ. કેટલાક એવા હોય કે જેને મ્યુઝિક હોય તો વાંચવું ગમે, તો એ સ્ટ્રેન્થ છે. કેટલાક મારા જેવા એવા હોય કે કોઈ તમને ડિસ્ટર્બ કરતું હોય ને તો તમને કંઈ ન ગમે, તો આ તમારી વીકનેસ છે. તમારે કોઈક એવી જગ્યા શોધવી પડે કે જે જગ્યા એકદમ શાંત હોય. ખ્યાલ આવે છે? તો આ પ્રકારની સ્ટ્રેન્થ અને વીકનેસની અહીંયા વાત કરે છે. ડુ નોટ થિંક મચ અબાઉટ યોર વીકનેસ. તમારી જે વીકનેસ છે એના ઉપર બહુ ધ્યાન નથી આપવાનું. ઇટ ઇઝ યોર સ્ટ્રેન્થ ધેટ વિલ કોપ અપ વિથ ધ એક્ઝામ. એટલે કે તમારી પરીક્ષામાં જે સામનો કરવાનો છે એ તમારી સ્ટ્રેન્થને લઈને કરવાનો છે. ખ્યાલ આવે છે? સેકન્ડલી, યોર બોડી એન્ડ માઇન્ડ આર ટ્યુન્ડ અપ ટુ ધ સ્કૂલ ટાઈમ ટેબલ બિફોર યુ રિસીવ બોર્ડ એક્ઝામિનેશન શેડ્યુલ. તમારી બોર્ડ એક્ઝામનું શેડ્યુલ આવે એ પહેલાં તમે સ્કૂલમાં જતા હોય તો સ્કૂલનું જે ટાઈમ ટેબલ છે એ ટાઈમ ટેબલ અનુસાર તમે તમારું વાંચન કરતા હોય. વન્સ યુ રિસીવ ધ બોર્ડ એક્ઝામ શેડ્યુલ, પ્રિપેર અ ન્યૂ ટાઈમ ટેબલ બેઝડ ઓન યોર એનર્જી લેવલ. તમારી જે એનર્જી લેવલ છે, ઉર્જાનો સ્ત્રોત જે છે, એ ઉર્જાનું લેવલ છે, એ ઉર્જાના લેવલ મુજબ તમારે નવું એક ટાઈમ ટેબલ બનાવવાનું છે, એક શેડ્યુલ બનાવવાનું છે કે જેમાં કયા દિવસે કયા સમયે કયું પેપરનું વાંચન કરવાનું છે, કયા વિષયનું વાંચન કરવાનું છે, એ તમારે નક્કી કરવાનું છે. ક્યારે? વન્સ યુ રિસીવ ધ બોર્ડ એક્ઝામ શેડ્યુલ. એટલે કે તમારી બોર્ડની માર્કશીટ આવી જાય અથવા બોર્ડની તારીખ જાહેરાત થઈ જાય કે આ તારીખે ફલાણા તારીખે બોર્ડની પરીક્ષા છે. તમને ખ્યાલ આવી ગયો તો કેટલા દિવસ બાકી છે એ નક્કી કરી લો. ત્યારબાદ એક નવું ટાઈમ ટેબલ બનાવો કે જેમાં તમારે કયા વિષયને પ્રાથમિકતા આપવી છે, તમને કયો વિષય અઘરો લાગે છે એને પ્રાથમિકતા આપો, જે વિષય તમારા માટે ઇઝી છે એને છેલ્લે વાંચો. તો આ તૈયારી કરવાની છે. આઈડેન્ટિફાઈ ધ બેસ્ટ ટાઈમ વેન યોર એનર્જી લેવલ ઇઝ હાઈ. અને એવો સમય પસંદ કરજો વાંચવા માટેનો કે જે સમયે તમારો એનર્જી સૌથી હાઈ હોય. મારા જેવા કેટલાક હોય એની એનર્જી રાત્રે જ શરૂ થતી હોય, રાત્રે 1 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે ફૂલ એનર્જી સાથે કામ કરતા હોય, પણ મને એમ કીધું હોય કે સવારે 5 વાગે ઉઠીને વાંચવાનું છે. દેટ ઇઝ નોટ પોસિબલ. ખરેખર દેટ ઇઝ નોટ પોસિબલ. મારા જે સર છે, હું ખરેખર તમને એક રિયલ વાત કરું. હું જ્યારે ભણતો કોલેજમાં આણંદમાં, મારા સર હતા. એ સર છે ને એમની બેસ્ટ, એમની પાસે જે નોલેજ છે ને એ નોલેજ દરેક બાળકે લેવા જેવું છે. અમે ઘણું બધું શીખ્યા છે એમની પાસેથી. આજે અમે અહીંયા ઊભા છે એ એમના બદોલત છે. એ અમારી પાછળનું રીઝન છે. તમે જસ્ટ ઇમેજિન કરો, એ વ્યક્તિ દિવસમાં ઘણું કાર્ય કરે છે, પણ એને તમે સવારે 8 વાગે ઉઠાડો ને, નહીં ઉઠે. એને રાત્રે 2 વાગે બોલાવશો ને તો એ રેડી હશે.
ડેફિનેટલી અમે એમના જેવા બનેલા છે. અડધી રાત્રે પણ તમે વાંચવા બેસાડો તૈયાર, સવારે વહેલા નહીં ઉઠી શકાય. એ અમારી સ્ટ્રેન્થ જ નથી, એ અમારી વીકનેસ છે સવારે વહેલું ઉઠવું. ખ્યાલ આવે છે? તો તમારા માટે પણ તમારી ઉર્જાનું લેવલ કયું છે એ તમારે નક્કી કરવાનું છે. આઈડેન્ટિફાઈ ધ બેસ્ટ ટાઈમ વેન યોર એનર્જી લેવલ ઇઝ હાઈ. ટ્રાય ટુ મેચ ઇટ વિથ ધ ટાઈમ સ્લોટ ઓફ એક્ઝામિનેશન. અને તમારા એક્ઝામનું જે શેડ્યુલ છે, પરીક્ષાનો જે સમય છે, એની સાથે પણ તમારે એને મેચ કરવાનું છે. કારણ કે 10મા ધોરણની પરીક્ષા જ્યારે તમે આપવા જશો ત્યારે પેપર 10:15 શરૂ થશે. 10:15 1:15 પેપર હશે બપોરનું. તો આ સમયને અનુરૂપ થઈને તમારે તમારું ટાઈમ ટેબલ બનાવવાનું છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ રિલેક્સ, ટુ ટ્યુન અપ યોર બોડી એન્ડ માઇન્ડ. અને એ પણ મહત્વનું છે કે તમારી બોડી અને તમારા માઇન્ડને થોડું રિલેક્સેશન મળવું જોઈએ. આરામની પણ એટલી જ જરૂરિયાત છે. ખ્યાલ આવે છે? એકલું ભણતર જરૂરી નથી. આગળ, you may follow simple relaxation techniques like pranayam, yogasan, stretching, listening to light melodious music, taking a walk of about 10 to 15 minutes at a suitable time, or having a cup of green tea. ગ્રીન ટી જોઈ છે તમે? નોર્મલ ટી તો આપણે પીતા હોય, જો ગ્રીન ટી આવી આવે, આનાથી ખરેખર માઇન્ડ તરત જ ફ્રેશ થઈ જાય, ઇન્સ્ટન્ટલી. તો એ કહે છે યુ મે ફોલો સમ રિલેક્સેશન ટેકનિક. કેટલીક આરામ કરવાની ટેકનિક તમારે અપનાવવી જોઈએ, કે જેમાં છે પ્રાણાયામ કરી શકો, યોગાસન કરી શકો, સ્ટ્રેચિંગ એટલે બોડીને ખેંચવા માટેની કેટલીક કસરત આવે એ કરી શકો, લિસનિંગ ટુ લાઇટ મેલોડિયસ મ્યુઝિક. જો તમને મ્યુઝિક પસંદ છે તો મ્યુઝિક સાંભળી શકો. મ્યુઝિકથી પણ માણસનું મન શાંત થઈ શકે છે. યસ, ટેકિંગ અ વોક ઓફ અબાઉટ 10 to 15 મિનિટ્સ, 10 થી 15 મિનિટ સુધી ચાલવા જાઓ, આનાથી પણ ફ્રેશ થવાય. એટ અ સ્યુટેબલ ટાઈમ, પણ તમારો જે અનુકૂળ સમય છે એ સમયમાં ચાલવા જાઓ. ઓર હેવિંગ અ કપ ઓફ ગ્રીન ટી. બની શકે તમને ભાવતી હોય તો તમે ગ્રીન ટી પી શકો છો. યુ કેન ઇવન સ્પેર સમ ટાઈમ ફોર ટોકિંગ ટુ યોર ફ્રેન્ડ્સ ઓર પેરેન્ટ્સ. માતા પિતા સાથે વાત કરો, મિત્રો સાથે વાત કરો, એનાથી તમને થોડીક ફ્રેશનેસ ફીલ થશે, તાજગી અનુભવાશે. મેન્ટેન અ ચીયરફુલ મૂડ એન્ડ ડોન્ટ વર્ક ઇન ફ્રેન્ઝી. ઉતાવળમાં આવીને, ક્રોધિત થઈને, ગુસ્સામાં આવીને ક્યારેય કામ ન કરશો. મેન્ટેન અ ચીયરફુલ મૂડ. વાંચવા માટે એક આનંદદાયક મૂડ બનાવવો જરૂરી છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને છેલ્લે બધાને ઓલ ધ બેસ્ટ વિશ કરે છે. અનુજ કહે છે સ્ટુડન્ટ્સ, ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ? પ્રોગ્રામના અંત તરફ પહોંચે એટલે અનુજ કહે છે કે બાળકો, શું તમને પ્રોગ્રામ ગમ્યો? અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફ્રોમ ધ ઓડિયન્સ. ધીસ ટેલ્સ. અને જેવું અનુજ પૂછે છે, તાળીઓનો ગડગડાટ આવે છે, સંભળાય છે તાળીઓ. ધીસ ટેલ્સ ઓલ. એટલે અનુજ કહે છે બસ આ જ બતાવે છે કે આજનો આપણો જે સેમિનાર છે એ સફળ છે, એ સક્સેસ છે. આગળ, આઈ થિંક ઇટ ઇઝ ટાઈમ ટુ કન્ક્લુડ અવર પ્રોગ્રામ. અને એમ લાગે છે કે હવે સમય આવી ગયો છે આપણા પ્રોગ્રામને પૂર્ણાહુતિ કરવાનો, એટલે કે પૂર્ણ કરવાનો. ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ એક્સપ્રેસ અવર ગ્રેટિટ્યુડ ઇન વર્ડ્સ. આજે મહાનુભાવો આવેલા છે, એમને જે સરસ મજાનું ગાઈડન્સ આપેલું છે, એટલા માટે અનુજ કહે છે ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ એક્સપ્રેસ અવર ગ્રેટિટ્યુડ ઇન વર્ડ્સ. શબ્દોમાં આ મહાનુભાવોનો આશીર્વાદ અથવા તો આભાર માનવો એ ખરેખર લગભગ અશક્ય છે. However, I am indeed thankful to all the guests who made it convenient to spare time from their basic schedule. પોતાના એકદમ વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને આપણી પાસે આવ્યા છે એ બદલ હું ખરેખર ખરા દિલથી એમનો આભારી છું. I am sure that not only students but also parents also gained a lot. Gain એટલે મેળવવું. ગેઇનનો મતલબ શું થાય? મેળવવું. જોઈ લેજો. અનુજ કહે છે કે મને ખાતરી છે કે ફક્ત બાળકો નહીં પણ આજે માતા પિતાએ પણ અહીંયાથી ઘણું બધું મેળવેલું છે. હોપ વી ઓલ રિમેમ્બર ધ ટિપ્સ ગિવન બાય ધ એક્સપર્ટ્સ એન્ડ ફોલો ધેમ એઝ મચ એઝ વી કેન. હું આશા રાખું છું કે આપણે આ એક્સપર્ટ તરફથી મળેલી દરેકે દરેક ટિપ્સને ફોલો કરવાનો પ્રયત્ન કરીશું, એને યાદ રાખીશું. બેસ્ટ વિશિસ ટુ ઓલ. અને દરેકને પરીક્ષા માટે એ શુભેચ્છા પાઠવે છે. તો દેટ્સ ઇટ. આ તો આપણો
યુનિટ નંબર 9 ટ્યુન અપ ઓટીન્સ. થેન્ક યુ સો મચ. આ વિડીયો તમને કેવો લાગ્યો એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આના જેવા ઘણા બધા ધોરણ 10ના, ધોરણ 11ના, ધોરણ 12ના વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને તમને તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય કે સર આ ટોપિક અમને નથી આવડતો, તો એ નીચે મને કમેન્ટ બોક્સમાં જણાવો, જેથી કરીને આપણે નેક્સ્ટ વિડીયો એના ઉપર લાવી શકીએ. ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.